ભરૂચમાં બિન ખેડૂત અને ખેડૂત બનાવવાના કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે અંકલેશ્વરના એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ બનાવની જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી તપાસની માંગણી પણ કરાઈ છે, જેના ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર આરોપીના નિવેદન નોંધી તપાસ આગળ કરી છે. એક નામના બે વ્યક્તિનું હોવું એક સામાન્ય બાબત છે, પણ આ સહયોગનો લાભ ઉઠાવી કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો મામલો તપાસ હેઠળ આવ્યો છે. રાબિયા બીબી અલી ઉમર ફાટક દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવેલી અરજી અનુસાર તેની અંકલેશ્વરના સરથાણા ગામમાં જમીન આવેલી છે. આ જમીનના સરકારી રેકોર્ડના આધારે રાબિયા બીબી નામની અન્ય એક બિન ખેડૂત મહિલાને ખેડૂત તરીકે દાખલો બનાવી આપવામાં આવ્યો હતો. આ મહિલાના સંતાનો માતાના દસ્તાવેજના આધારે ખેડૂતો બનાવી દેવાયા હતા. ફરિયાદ અનુસાર સરથાણા અને વેરડિયા સહિતના વિસ્તારમાં 140 એકર જેટલી જમીન ખોટા દસ્તાવેજોના આધારે બિન ખેડૂત દ્વારા ખરીદી લેવાઈ છે. બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકતા નથી, છતાં મામલાની ઊંડાણપૂર્વકની તપાસમાં 300 એકર જમીન કૌભાંડ નીકળી શકે તેવી શંકા વ્યક્ત કરાઈ રહી છે, જેની કિંમત કરોડો રૂપિયાની હોવાનો અંદાજ છે. 10 થી વધુ લોકો સામે બિન ખેડૂતને ખેડૂત બનાવી ખેતીની જમીન ખરીદી તેને નોન એગ્રીકલ્ચર એટલે કે NA કરાવી વ્યવસાયિક હેતુમાં ફેરવી નાખવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. તંત્ર પણ મામલાને ગંભીરતા લઈ રહ્યું છે. એક તરફ પોલીસ તંત્રને મળેલી ફરિયાદની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપવામાં આવી છે, તો બીજી તરફ રેવન્યુ વિભાગે પણ દસ્તાવેજની ચકાસણી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે. અરજદાર તરફે રોહિત કોકડિયા અને સાંભળવા પિયુષ ચોરવડિયા કેસના કાયદાકીય પાસાઓ તંત્ર સામે મૂકી રહ્યા છે. સાંભળવા મામલે અરજદાર પક્ષના વકીલ શું ચોંકાવનારા આક્ષેપ કરી રહ્યા છે. હું એડવોકેટ પિયુષ ચોરવડિયા. મારા અસીલ છે રાબિયા બીબી અલી ઉમર ફટકની દીકરી, તે અબ્દુલ પટેલના પત્ની ના પાવરદાર છે ભરતભાઈ રામાભાઈ ભરવાડ. આજે મારા મૂળ અસીલ છે તેઓ મોજે ગામ કહાનના બ્લોક નંબર 59ની જમીન ધારણ કરતા હતા અને આ રાબિયા બીબીના નામ જેવું જ બીજું નામ ધરાવનાર વ્યક્તિ એક બીજા રાબિયાબેન, એના વારસોને ખોટા ખેડૂત ખાતેદાર બનવું હતું. એટલા માટે મારા જે અસીલ છે રાબિયા બીબી, એના નામનો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી એને આધારે સૌપ્રથમ સરથાણ ગામની જમીન ખરીદી અને સરથાણ ગામની જમીનમાં જે નોંધ પડી એમાં આ જે અસલ મારા અસીલ જે રાબિયા બીબી છે તેમના ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો. એટલે કે પોતે આ રાબિયા બીબી ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ પોતાના વારસોને ખેડૂત ખાતેદાર બનાવવા અને આ ખેડૂત ખાતેદાર ખોટા બની અલગ અલગ ગામની જમીનો, અંદાજિત અમારા ધ્યાનમાં જે જમીનો આવેલી છે તે મોજે સરથાણ અને મોજે વરાડિયાવાડામાં અંદાજિત 140 એકર જમીન છે. આ તો ખાલી એક જમીન અમારા ધ્યાનમાં જે આવી છે તે છે. આ રાબિયા બીબીના વારસોએ ખોટા ખેડૂત પ્રમાણપત્રને આધારે આ સિવાયની અલગ અલગ જમીનો પણ ખરીદેલી હોઈ શકે. આ અંગે અમારા ધ્યાનમાં હકીકત આવતા આ રાબિયા બીબીના પાવરદાર દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે અને ત્યાં પણ ફરિયાદ લેખિતમાં ફરિયાદ આપેલી છે કે આ અંગેની સઘન તપાસ કરવામાં આવે. આ ઉપરાંત SP સાહેબશ્રીને પણ ફરિયાદ કરવામાં આવેલી છે કે મારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને જે ખેડૂત ન હોવા છતાં પણ ખોટા ખેડૂત ખાતેદાર બની અને સરકારશ્રી સાથે પણ ષડયંત્ર રચી અને આ પ્રકારના ખોટા કૃત્યો કરી રહ્યા છે. જો આની અંદરની યોગ્ય તપાસ થાય તો આ ષડયંત્ર કરનારની પાછળ કે જે ખોટા ખેડૂત બનાવવાનું કામ કરે છે કે સરકારશ્રીને સાથે પણ ફ્રોડ કરે છે એવા અનેક વ્યક્તિઓના પણ આમાં પર્દાફાશ થાય એવું છે. કારણ કે આ વ્યક્તિ એ એક જ ખોટા ખેડૂત ખાતેદાર બનાવેલા હોય એવું ન હોઈ શકે, કદાચ ઘણા બધા પણ નીકળે આવે. પણ અમારા ધ્યાનમાં જે આ 140 એકર ધ્યાનમાં આવેલું છે એ ખોટા ખેડૂતને આધારે જો એ બનેલા છે અને અમારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ થયો છે તો આ ખેડૂત જે ન હોય તે ખેતીની જમીન ખરીદી શકતા નથી. એટલે કે તેવી જમીન બધી સરકારશ્રીના નામે દાખલ થાય. એટલે સરકારશ્રી નામે કરવા માટે અમારી ફરિયાદ છે, કલેક્ટરશ્રીને પણ રજૂઆત છે. આ ઉપરાંત અમારા ધ્યાનમાં એવું પણ આવેલું છે કે અમારી ફરિયાદ અને વાંધા અરજી જતાં જે આ ખોટા ખેડૂત ખાતેદારો બનેલા છે તેમાં નામ છે જે મારા અસીલના નામ જેવી જ એની માતાનું નામ રાબિયા બીબી હોય એટલા માટે અંદાજિત 10 લોકો એના વારસદાર છે. અનવર મોહમ્મદ સિદ્દીક, ઘાંચી યાસીન અબા મોહમ્મદ ગઢિયા, ઘાંચી અકરીમ ઇબ્રાહિમ ગઢિયા, ઘાંચી હારૂન ઉમર ગઢિયા, નજબા બાનુ સફરાજ વાઘ બકરીવાલાની વિધવા, આયશા બાનુ સફરાજ વાઘ બકરીવાલા, જુવેદ સફરાજ વાઘ બકરીવાલા, આजम સફરાજ વાઘ બકરીવાલા,
આરિફ સફરાજ વાઘ બકરીવાલા, અફઝલ સફરાજ વાઘ બકરીવાલા, આ લોકો ખોટા ખેડૂત ખાતેદાર બનેલા છે અને અમારી વાંધા અરજી અને આવી બધી ફરિયાદો એના ધ્યાનમાં આવતા ઝડપથી આ બધા ખેતીની જે જમીનો છે એને બિનખેતીમાં તબદીલ કરવા લાગેલા છે કે જેથી બિનખેતી એક વખત જો થઈ જાય તો પછીનું ટાઇટલ કોઈ ચેક ના કરે એટલા માટે. પણ અમારી કલેક્ટર શ્રી સમક્ષ પણ અમારી રજૂઆત પેન્ડિંગ છે અને અમારી લેખિત ફરિયાદ પણ અપાયેલી છે કે જો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે તો આ બિન ખેડૂતોની તમામ જમીન સરકારશ્રી થશે, જેથી ઊંડાણપૂર્વક તપાસ થાય તે અંગે અમારી માંગણી છે. આ ઉપરાંત અમે મુખ્યમંત્રી શ્રી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર તેમાં પણ વધુ રજૂઆતો પણ કરનાર છીએ અને લેખિત તમામ પુરાવા સાથે. એવું નથી કે ફક્ત મૌખિક. આ રાબિયા બીબી જે ઓરિજિનલ છે તે જે મૂળ જમીન ધરાવતા હતા અને એના ખોટા પ્રમાણપત્રનો જે ઉપયોગ થયો છે તેના પુરાવા સાથેની અમારી ફરિયાદ છે. એટલા માટે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આની પાછળના જે પડદા પાછળના પણ ખેલાડીઓ છે તે પણ બહાર આવશે અને આમાં ખૂબ મોટું રેકેટ પકડાય તેવી પણ શક્યતા છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.